સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળશે સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ. મિત્રો, તો ચાલો આજે વાત કરીએ જે પટેલ કેળવણી મંડળ જૂનાગઢ સંચાલિત કોલેજના અંદર અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. શ્રી પટેલ કેળવણી મંડળ સંચાલિત DELED PTC કોલેજ જૂનાગઢ માટે નીચેની જગ્યાઓ માટે NCTE તથા ગુજરાત સરકાર શ્રીના ધારા ધોરણો મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. જેમાં ગુજરાતી, હિન્દી, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, સંસ્કૃત, વિજ્ઞાન, ગણિત અને કોમ્પ્યુટર તથા શારીરિક શિક્ષણ અને ડ્રોઈંગ, સંગીત આટલા અલગ અલગ વિષયો માટે શિક્ષકોની જગ્યા ખાલી છે. જેમાં સૌપ્રથમ વાત કરીએ તો કે ગુજરાતી અને હિન્દી વિષય માટે એક જગ્યા ખાલી છે. જેમાં જે લોકોએ MA તથા MA, BEd, MEd, MA મિત્રો જેમણે છે MA 55% સાથે પાસ કર્યું છે અથવા તો BEd 55% સાથે પાસ કર્યું છે તે લોકો અરજી કરી શકે છે. અથવા તો જેમણે MEd અથવા તો MA આમાંની કોઈ પણ તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો, 55% સાથે તમે પાસ કરેલું છે મિત્રો, ગુજરાતી અને હિન્દી વિષય સાથે પાસ કર્યું છે તો તમે આમાં માટે લાયક ગણાશો અને અરજી કરી શકશો. ત્યારબાદ છે સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરીએ તો 3 જગ્યા ખાલી છે. જેમણે MA 55% સાથે તથા BEd, MEd, MA જેમણે MA 55% સાથે તથા BEd, MEd, MA સમાજશાસ્ત્ર વિષય સાથે પાસ કરેલું છે અથવા તો જેમણે MA, MEd ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન. જો મિત્રો આ ભાષાના કોઈ પણ વિષય સાથે તમે છે એ BEd કરેલું છે અથવા તો MA કરેલું છે તો તમે આના માટે લાયક ગણાશો અને અરજી કરી શકશો. ત્યારબાદ વાત કરીશું સંસ્કૃત અને અંગ્રેજી વિષયની એક જગ્યા ખાલી છે. જેમણે MA 55% સાથે તથા BEd, MEd અથવા તો MA અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે પાસ કરેલું છે તે લોકો આના માટે લાયક ગણાશે અને અરજી કરી શકશે. ત્યારબાદ છે ગણિત અને વિજ્ઞાન, તે બંને વિષયની એક જગ્યા ખાલી છે. જેમણે MSc 55% સાથે તથા BEd, MEd, MSc વિજ્ઞાન અને ગણિત વિષય સાથે પાસ કરેલું છે તે લોકો આના માટે લાયક ગણાશે અને અરજી કરી શકશે. કોમ્પ્યુટરની એક જગ્યા ખાલી છે. જેમણે MCA, MSc IT અથવા તો BEd, MEd કરેલું છે 55% સાથે તે લોકો આમાં એપ્લાય કરી શકશે. ત્યારબાદ વાત કરીએ તો કે જે PT ટીચર શારીરિક શિક્ષણ પાર્ટ ટાઈમ છે મિત્રો, જેમાં જેમણે MA, MPEd અથવા તો BPEd ભણેલા છે તે લોકો આમાં એપ્લાય કરી શકશે. ત્યારબાદ છે ડ્રોઈંગ, સંગીત અને શારીરિક શિક્ષણ. આ 3 જગ્યાઓ મેં તો પાર્ટ ટાઈમ જગ્યા ખાલી છે. જેમણે ડ્રોઈંગની વાત કરીએ તો જેમણે ATD ફાઇન ઇન આર્ટ્સમાં કરેલું છે તે લોકો આના માટે લાયક ગણાશે. સંગીત શિક્ષક માટે એક જગ્યા ખાલી છે. જેમણે સંગીત વિશારદનું ભણેલા છે તે લોકો આના માટે લાયક ગણાશે અને અરજી કરી શકશે. હવે મિત્રો ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. તમારે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવવાની રહેશે. તારીખ 18/7/2025 અને શુક્રવાર, સમય સવારે 9 કલાકે. મિત્રો, જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ દેવા માટે જાઓ છો ત્યારે આપણને આમાં જણાવેલું છે આટલા પ્રમાણપત્રો તમારે સાથે લઈને જવાના રહેશે. પ્રમાણપત્રની વાત કરવામાં આવે તો તમારા પાસપોર્ટ સાઇઝના 3 ફોટા, આધાર કાર્ડ તથા પ્રમાણિત નકલો એટલે કે માનો કે મેં મારા 10મા ધોરણના રિઝલ્ટની ઝેરોક્સ કરાવી છે તો તેની પર મારે સિગ્નેચર કરવાની રહેશે. એ મારા દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું એવી રીતે મિત્રો તમારે છે એ 2 કોપીમાં બધા જ ડોક્યુમેન્ટ્સ છે તેને પ્રમાણિત કરીને લઈને જવાના છે. પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ જવાના છે 3, તમારું આધાર કાર્ડ લઈને જવાનું છે અને સરસ મજાનું સેટ બનાવી અને તમને જે એડ્રેસ જણાવું છું તેના પર તમારે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે. મિત્રો, પ્રિન્સિપાલ શ્રી પટેલ કેળવણી મંડળ કોલેજ ઓફ ટેકનોલોજી એન્ડ BEd કોલેજ રોડ, ન્યૂ હાઉસિંગ કોલોની સામે, જૂનાગઢ. હવે મિત્રો અલ્કેશ R વાછાણી તેમના પ્રિન્સિપાલ છે. વિશેષ માહિતી માટે આપણને ફોન નંબર આપેલો છે. તમે વિસ્તૃત કંઈ પૂછવા માંગો, જાણવા માંગો તો તમે પૂછી શકો છો. મોબાઈલ નંબર નોંધી લેશો 9486222982. હજુ એક વખત નંબર બોલી જાઉં છું મિત્રો, 9428622982. મિત્રો, અવનવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત
વિવિધ જિલ્લાઓના ભરતી મેળા માટે તમે આજે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર અવનવી નોકરીને લગતા વિડીયો આપણે અપલોડ કરતા હોઈએ છીએ. કોઈ પણ જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મટીરિયલની જરૂરિયાત હોય અને આપણા પાસે જો કોઈ અગત્યની માહિતી કે અપડેટ આવે તો આપણે તેને પણ શેર કરીએ છીએ. મિત્રો છે એ યુટ્યુબના અંદર ડૉક્ટર ખ્યાતિ વાઢેર મેમ જે છે એ તમને ઇંગ્લિશ વિષયની છે ફ્રીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તેના વિડીયો અપલોડ કરે છે. ખૂબ સરળ ભાષામાં સમજાઈ જાય એ રીતે આપણને છે એ વિડીયો સમજાવતા હોય છે. મિત્રો, જો તમે હજી સુધી તેમની ડૉક્ટર ખ્યાતિ વાઢેર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી તેને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ એમના વિડીયો અપલોડ થાય ત્યારે તેને નોટિફિકેશન મળી રહે. મિત્રો, નીચે આપણી વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું. જે લોકો તેમાં જોડાવાના બાકી હોય તે તેમાં ફટાફટથી જોડાઈ જશો. મિત્રો, ધન્યવાદ.